તેઓને અંધકાર અને મૃત્યુની છાયામાંથી બહાર લાવ્યા અને તેમની હડ્ડીઓને તોડી નાખી. મંગળવાર 10 ફેબ્રુઆરી 2026. આજના સવારના ધ્યાન માટે હું સેન્ટ લુકના સુવાર્ણ 24 શ્લોક 45માંથી પસંદ કર્યો છે. ત્યારે યેશુએ તેમના મનને શાસ્ત્રોને સમજવા માટે ખોલી દીધા. સુપ્રભાત મિત્રો. આપણને સમજવા માટે જે જરૂર છે તે એટલે આપણા મન ખોલવા અને વાંચવા. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આજના સવારના ધ્યાનનું વિષય તેમના મન ખોલ્યા. યેશુએ પુનરુત્થાન પછી 2 શિષ્યો સાથે ચાલ્યા, જેઓ જેરુસાલેમથી દૂર એમાઉસ નામના સ્થળ તરફ જઈ રહ્યા હતા. યેશુ તેમની સાથે ચાલ્યા અને તેમની સાથે વાત કરી. તેમણે તેમને યેશુ વિશે કહ્યું, જેમણે ભગવાનની મહાન અને અદ્ભુત વાતો શીખવી હતી પરંતુ તેને સુલાબ પર ચડાવવામાં આવ્યો હતો. તેઓને પુનરુત્થાન વિશે સમજ નહોતી કે જાણ નહોતી. પણ યેશુએ તેમની સાથે શાસ્ત્રો વિશે વાત કરી, જે પ્રબોધકોએ કહ્યું હતું તે વિશે. તેમ છતાં તેઓ સમજ્યા નહોતા. છેલ્લે યેશુએ તેમના મનને શાસ્ત્રો સમજવા માટે ખોલ્યા અને ત્યારબાદ તેઓએ જે લખેલું હતું તે કહ્યું. એ સ્પષ્ટ હતું કે મસીહને દુઃખ પામવું જોઈએ અને ત્રીજા દિવસે મૃતોમાંથી ઉઠવું જોઈએ. તેઓ શાસ્ત્રો જાણતા હતા, તેઓ સમજતા હતા, પણ તેઓ સંપૂર્ણપણે સમજી શક્યા નહોતા કારણ કે તેમના મન બંધ હતા. મિત્રો, આજે પણ જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, ત્યારે આપણા મનને સ્વયં પ્રભુએ ખોલવા પડે છે. ત્યારે જ આપણે લખેલું વાક્ય સમજી શકીએ. જે આપણે વાંચીએ છીએ, જે પ્રગટ કરે છે તે વાક્ય. આપણને પ્રભુની જરૂર છે કે તેઓ આપણા મન ખોલે જેથી જે વાંચીએ તે સમજી શકીએ, કારણ કે ભગવાનના આશીર્વાદ વિના, પવિત્ર આત્માની મદદ વિના, ભગવાનને આપણા માર્ગદર્શક બનાવ્યા વિના આપણે ક્યારેય સમજી શકતા નથી. કારણ કે આપણે માનવ છીએ અને આપણે શાસ્ત્રોમાંથી સમજવા માટે તેવી જ્ઞાન અને વિદ્યાની ક્ષમતા ધરાવતા નથી. આપણે વાંચવાનું જાણીએ, સમજવાનું જાણીએ, પણ ભગવાન જે પ્રગટ કરે છે તે સમજવાની ક્ષમતા કે શક્તિ નથી જ્યાં સુધી ભગવાન આપણા મન ખોલે નહીં. દર વખતે જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ કે સાંભળીએ ત્યારે પ્રભુ સમક્ષ આવીએ અને ભગવાનની મદદ માંગીએ કે તેઓ આપણા મન ખોલે જેથી વાક્ય સમજી શકીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, આપણી સાથે રહેવા માટે આભાર. આપણને મદદ કરો કે આપણા મન ખોલીએ અને તમે જે સમજાવવા માંગો છો તે સમજીએ. મસીહના નામે આપણે પ્રાર્થો. આમીન.